જય સ્વામિનારાયણ. ચાર વાતનો કજિયો ઘેરે ઘેરે છે. રૂપિયા, ઘરેણાં, લુગડા અને હવેલી એટલે ઘર. પણ મને એ વિચાર આવ્યો, સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું ગોંડલની બાઈનું કે એની પાસે 20,000 રૂપિયાના ઘરેણાં હતા, તો 200 રૂપિયાના ઘરેણાં માટે કજિયો કર્યો અને ગળે ફાંસો ખાઈને મરી ગઈ. તો એ ત્યારે તો છાપા નહોતા, છાપા તો હતા નહીં. ગોંડલમાં શું બન્યું એ આને જુનાગઢમાં કેમ ખબર પડતી? જાત જાતના દ્રષ્ટાંતો બધા ગામડાના તે બધા હોય છે. હા, એ તો હરિભક્તો હાલતું ચાલતું પેપર. કારણ કે ત્યારના તો એટલા બધા નહોતા, પણ સંતો ગામડે ગામડે ફરતા હોય એટલે કોઈને કોઈ વાત જાણવા તો મળે ને. પણ આજે તો હરિભક્તો હાલતું ચાલતું છાપું, કારણ કે એ સિવાય તો બીજી એને કાંઈ ભગવત વાર્તા તો સૂજે નહીં. ઘડીક મંદિરમાં ડબકા ડોળ માળા થાય એટલી, બાકી તો આખો દિવસ આવું. ઘણા તો પ્રદક્ષિણા માળા કરતા કરતા એ જ વાંચતા હોય. છાપા વાંચ્યું, શિક્ષાપત્રી માંડ વાંચે, છાપું આખું વાંચે. સાચી વાત કરીને આ બધી આસક્તિ છૂટે તો ઝઘડા મટે. બાકી તો બધું જે મળવાનું હોય એટલું તો મળતું હોય છે. પણ તમને ખબર છે ને, આ તમે હવે તો નહીં જોયેલી હોય, પેલી રકાબી આવતી ચિનાઈ માટીની, થાનગઢની રકાબી આવે ચિનાઈ માટીની. એ રકાબીમાં આમ ઉપરની બાજુમાં એક પછી લાલ લીલી લીટી હોય. એ આમાંથી શોભાની નથી. એ કોઈ આપણને ચા પીરસે ને ત્યાં આવે ને એટલે એને કહેવાય હવે રાખો એમ. ખરેખર એટલે જ લીટી દોરે છે લોકો. બસ અહીંયા જ આટલા સુધી જ ભરાય અને અહીંયા આવે ને એટલે કેવાનું કે બસ રાખો. છેડ કાંઠા સુધી ભરે ને પછી આમાં રકાબીની હારવાર આમ હાલ્યો જાય બોલો. અને પણ આમ અડાડીને એક ઘૂંટ મારીને ઉતારી દો તો ને એટલો ફૂટવાલ મૂક્યો એમ ઉતારી દે. ઘણા છાસ ભરે જો ને વાટકામાં ત્યાં મથો મથા માથે તરણી નોરી એટલી જ જબરદસ્ત. થોડી ઓછી ભરે તો પણ કે અમારે એક જ વાર આપે છે. એટલે રકાબીમાં લીટો આવતો. દરેકમાં મર્યાદા છે. લુગડા જોઈએ, રેવા મકાન જોઈએ, ઘરેણાય જોઈએ, રૂપિયા જોઈએ, ગ્રહસ્થોને આટલું બધું જોઈએ. સાધુ અને ઘરેણા ન જોઈએ પણ રૂપિયા જોઈએ, લુગડા જોઈએ. સ્થાનમાં હોય તો આટલું તો જોઈએ, નહીતર કાંઈ હાલતું નથી. પણ ભગવાન ભરોસે અને ભાગ્યને આધીન જેટલું મળે એમાં સંતોષ માને. પણ સ્વામીએ વાત એ કરી કે 20,000 તો હતું, 200 રૂપિયા માટે મરી ગઈ. તો 20,000 તો પડ્યું રહ્યું ને, એના કરતા એ પહેર્યું હોત તો શું વાંધો હતો? ગ્રહસ્થમાં એવું જ છે ને, લાખો રૂપિયાના આસામી હોય પણ 5-10 હજાર હાટું જ મારામારી થઈ જાય અને ભયંકર ઝઘડા થાય. અને એમાં એ ઝઘડાની તો વાત મૂકી દો. એટલે મર્યાદા આંકવી જોઈએ એમ. અને મર્યાદા હોય તો દુઃખ ક્યાંય નથી. મર્યાદા બહારમાં દુઃખ છે. અને મર્યાદાની કાલે વાત હતી ને આજે છે. મર્યાદા કોણ શીખવાડે છે? કાકચેષ્ટા બક ધ્યાનમ શ્વાન નિદ્રા તથૈવ ચ અલ્પાહાર બ્રહ્મચર્યમ
વિદ્યાર્થી પંચલક્ષણમ. મર્યાદા. સૌથી પહેલી મર્યાદાની વાત છે વડીલો માટે. કાગડો પિતૃ છે તો પિતૃઓએ મર્યાદા જાળવવાની છે. ઘરમાં જે માતા પિતા દાદા દાદી છે એમણે મર્યાદા જાળવે તો એના લોહીમાંથી દીકરાઓમાં ઉતરે. પણ આજે એ મર્યાદા તો જેમ જેમ ઘરડા થાય એમ એમ એવા ભૂંડા સ્વભાવ થતા જાય કે બોલવાનું એનું એવું, વ્યવહાર એવો, હઠ પણ એવી, ઝઘડા એવા, બળાપા એવા. છોકરાઓ ઘણા એવા સારા હોય છે, સેવા કરે એવા, પણ માવતર જ એવા હોય છે ને કે સેવા કરવાનું મન ન થાય. અમારી પાસે ઘણા આવતા હોય ને વાતો કરવા, અને ઘણા આપણે જોતાય ન હોય. આપણે હરિભક્તો અહીંયા આવતા હોય હે સ્વભાવ. ઘરડા તો અમારે સાધુ નહીં થતા ઘરડા, પણ તમારી જેવા કડવા ઝેર જેવા નથી થઈ જતા કઈ. સાધુ હોય બિચારા ઉલટાના ભોળા થઈ જાય, બેઠા રહીએ, જ્યાં બેસાડો ત્યાં બેસે, માળા કરે, કથા સાંભળે, હુઈ જાય, કયો ત્યારે જમી લે એવું. અને તમારે તો કોણ જાણે વીંછીના આંકડા જેવા થઈ જાય. એને કાંઈ બોલાવ્યું ન થાય. આપણે સવારે કથા વાંચે છે, ભાભા જોવો ને ક્યારેક જામી જાય છે તે કેવા બાજે છે. કથા વાંચતા વાંચતા એવા ઝઘડામાં એવા પડી જાય. નહીં તો ત્યાં કઈ રૂપિયા વેચવાના નથી, વહીવટે નથી વેચવાનું. બોલ વાતો કરતા કરતા બાજી પડે. હે આવું છે. ધર્મ કથા હાલે છે, એમાં યુદ્ધ કથા થઈ જાય. જાણે મહાભારતની કથા હાલતી હોય ને થાય તો સમજ્યા. આ તો વચનામૃત વાંચતા વાંચતા બે જણા બાજી પડ્યા ને લોહી લુહાણ થઈ ગયા, માથે પાટા બાંધ્યા. એને કે આ કેમ બાજી પડ્યા? તો કે અહિંસાની ચર્ચા કરતા હતા. એ અહિંસાની ચર્ચા કરતા કરતા બાજી પડ્યા. બોલો. એમ આપણે આ અમુક પ્રદેશમાં તમે જો સર્વોપરીની ચર્ચા કરતા કરતા બથો બેઠાવે. વચનામૃત માથામાં મારે, ફેરવીને વચનામૃત માથામાં મારે, ગોઠણિયા ભર થઈ જાય. કારણ કે પછી તો સર્વોપરી ભગવાન તો એનું લડવાનું સર્વોપરી હોય ને. પછી ધીમું ધીમું શું બાજુ. એટલે ગઢપણ હોય પણ પિતૃ હોય, જો ઘરમાં મર્યાદા હોય તો કોઈ છોકરાઓની તાકાત નથી ઘરમાં કંઈક કરી શકે. જેના જેના છોકરા વંઠી ગયા છે ને, જે 18 વર્ષે 16 વર્ષે ના નથી, બધા હાવ મર્યાદા મૂકી દીધી છે ને ફરિયાદો સાંભળી નથી શકતા. એ છોકરાઓનો વાંક કાઢે છે, પણ એ એના માવતર એની એટલે આ પતિ પત્ની પોતે એ છોકરાઓ જ્યારથી સમજણા થયા હોય ત્યારથી ઘરમાં એવી રીતે બોલતા હોય, રહેતા હોય, કકળાટ કરતા હોય ને એકબીજાને ગાળો દેતા હોય ને એવો ઝઘડો કરતા હોય તો એ છોકરાઓને પછી ક્યાંથી આવે? પોતે પાળે તો થાય. બહુ મર્યાદા રાખે. આપણે પેલી વાત તો છે ને કે લાઠીના ચાંપરાજ વાળા હે અને એભલ બાપુ દરબાર સાંભળી છે? સાંભળી તમે? લાઠીમાં એભલ દરબાર હતા, એભલ બાપુ. બનેલી વાત છે એમ. તમે જુઓ મર્યાદા કેટલી વડીલો પાળતા હોય ત્યારે એના દીકરા એવા થાય. એ ચાંપરાજ વાળો 6 મહિનાનો હતો એનો છોકરો, અને ઘોડિયામાં હૂતો હતો. 6 મહિનાનો છોકરો ઘોડિયામાં જ હોય. એમાં હોળી ઉતાસણીના દિવસો એટલે એભલવાળા કચેરીમાંથી ઉઠીને પછી ઘરે આવ્યા બપોરે ભોજન માટે. એ જમાનો હતો આદર ભાવ એટલા કે પતિ આવ્યા એટલે જાણે પરમેશ્વર. ખાટલો ઢાળેલા હોય, વીજણા બાજુમાં મૂક્યા હોય, આવે એટલે પાણીનો પ્યાલો તો આપે જ. આવી તો સરભરા દેવ જેવી. આજે એવું કઈ નથી, કોઈ દી પાણીનો પ્યાલો એમ તૈયાર કરીને હોય આપે એ વાતમાં માલ નહીં. ભરેલું હોય તો સારું ઘરમાં પાણી, અને પાણી ભરેલું હોય તો બાજુમાં પ્યાલો ન હોય, એ ગોતવો પડે. બહુ કયો તો ગગલાવે ઉલટાના. ગોતી લ્યો ને તમારા ભાંગી ગયા છે. એક જણો આવીને ઘરવાળા કે આ છાપું ક્યાં ગયું? હું આજનું છાપું ગોતું. તો કે હું કે કાલની ગોતું છું.
આજનું સાપુ કાલની ગોતું છે, ફાટ દઈને જવાબ જ દઈ દેવાનો. ધણી એટલે શું, એને ગગલા હોય નામ ધણી. તો એ અબલવાળા આવ્યા એટલે એમાં ઘરવાળા આમ પાણીનો પ્યાલો આપ્યો. તો આને એમ થયું કે હોળી ઉતાસણીના દિવસો છે તો થોડી ગમત કરીએ. એટલે ખાલી પાણીના પ્યાલામાં આંગળી બોલીને આમ એના ઘરવાળા ઉપર છાંટી. હવે એમાં કાંઈ હતું, મર્યાદા શું ભંગ થઈ જતી? પરવો હોય તો મીઠી મસ્કરી તો કરતા હોય. પોતાના ઘરવાળો પર ખાલી આમ પાણી છાંટ્યું. પણ ઓલો ચાપરાજ વાળો 6 મહિનાનો એ આમ જોતો હતો. બોલો, એને જોયું કે મારા બા બાપુજી આવી રીતે જરા મસ્કરી મજાક રમે છે તો મારાથી ન જોવાય, છોકરું જોવો. તેમ પડખું ભરી અને માથે બાળોતી ઓઢી ગયો. 6 મહિનાનું ટેટું દોથા જેટલું હોય. બોલો, પણ ઈ રાજવંશો હતા ભાઈ. આજે કઈ દિવાલો ચણતા ચડતા મિનિસ્ટર થોડા થઈ જતા. પછી ઉદઘાટનમાં બોલાવો કે અમારે શિલાન્યાસ કરવાનો છે, 2.5 ફૂટ દિવાલ ચણ નાખે. બોલો, પછી ખબર પડે કે મૂળ કડિયા જ હતા. એટલે આજ માંડ ચુનાવડું હાથમાં આવ્યું એટલે જૂના ગુણ પ્રગટ થયા. બાળોતિયું માથે ઓઢી ગયો. તો એના માને એમ થયું કે અરે મારો દીકરો ભાળી ગયો. એને ત્યાં જીભ કરડીને પ્રાણ છોડી દીધા. ખોટા સંસ્કાર પડી જાય, હવે અમારે જીવાય નહીં. એની માએ પ્રાણ છોડી દીધા. બોલો, એ છોકરો કેવો થાય એ વિચારો. એની કવિઓ બિરદાવલી ગાઈ છે ભાઈ કે એ ભાલ ગયો નિજ ઓરડે અને ત્રિય અલ્પ ઉપહાસ્ય જ કર્યો. બિલકુલ ચોખ્ખા શબ્દો છે, સમજાય છે ને? કે ગુજરાતી નામે મીંડું. હે, ગણિત ને વિજ્ઞાન બે જ આવડે નહીં? એ ભલ ગયો નિજ ઓરડે ને ત્રિય અલ્પ ઉપહાસ્ય જ કર્યું. તેથી ચાંપો પોઢેલ પિંગલે એણે મુખ ઉપર વસ્ત્ર ધર્યું. તેથી જોગ માયા જીભ કરડી અરે સીધાવી સ્વર્ગવાસમાં. એ અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એવી જનેતાની કુખે પછી છોકરા કેવા જન્મે? જનેતાને ઉદર નભ થમ જસો ચાંપો થયો. મસ્તક ધર્યું મહાદેવને અને ઢૂંઢ લઈ દળમાં ધસ્યો. તેથી ધડ લડતું પડ્યું લાઠીએ અને કાઠી ગયો કૈલાસમાં. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. નભને એટલે આકાશને ટેકો દે એવા દીકરા થાય. આકાશ પડતું હોય તો એને ટેકો દઈ દે એવા દીકરા થાય, કવિએ કીધું. અને ખરેખર એવા ચાપરાજ વાળા થયા. કથા તો બહુ મોટી છે એટલે આપણે એમાં નથી જવું. પણ દિલ્હીથી લશ્કર આવ્યું ને એના ઉપર ચડ્યું જસદણ ઉપર, ત્યારે ચાપરાજ વાળાનું તો લશ્કર કેવડું હોય જસદણનું, અને દિલ્હીને દરિયા જેવડી ફોજ હોય. પણ જય હર હર ભોલે એમ કઈ બમ બમ શિવ, એ માથું કાપીને શિવને ચડાવી દીધું જીવતા. બોલો, અને પછી 2 હાથમાં તલવાર લઈને ચાપરાજ વાળો લશ્કરની સામે થયો. ઇતિહાસ કહે છે. હવે આ માથું જ નહીં, આમ ઉભડ્યો. તે લશ્કરની સામે થયો એટલે આમ જોવે તો વિચિત્ર લાગે, એ ક્યાં? અને ભાઈ હવા તલવાર ફેરવવાના દાવા આવતા ને એવી ગમર 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 બરછીઓ ફેરવે. એ ગોપાળાનંદ સ્વામી પાસે બાપુ સાહેબ ગારડી આવ્યા હતા, એ બરછીના એકા હતા. એટલે બરછીઓ શસ્ત્રો એવા ફેરવે, અસ્ત્ર શસ્ત્ર બંને જુદા કહેવાય. તો એ માઠા લણી નાખે, એની આડું કાંઈ આવે નહીં. હાથીઓ કપાઈ જાય, હાથીઓ આમ ફેરવે ને હાથીઓ ધડ દઈને ફાડા થાય, 2 તરબૂચ ના કાપે ને એમ ડફ દઈને પડે, ડફ દઈને. અને એ ધડ એવા લડતા હોય તો સામે તોપના ગોળા વરસતા હોય તો પાછા ન પડે, એવા સુરવીરતાથી લડતા હોય. નહીતર તોપ કેવડી મોટી હોય તમે જોઈ છે ને રાજસ્થાનમાં ઓલી તોપ છે, ઓહો
તોપ જોઈ તો આપણને એમ થાય હાથીઓ દ્વારા ડુંગરા ઉપર ચડાવ્યું, આવા તો ગોળા હોય. અને એ વખતની વધુ રેન્જની એ તોપ છે. 27 ગાઉ જઈને ઉપર પડે. અહીંયા મારીને તો કાનના પડદા તૂટી જાય, ધડાકો થાય છે. એટલે બાજુમાં મોટો પાણીના હોજ બનાવ્યા છે. એ આમ ટાંડી દારૂની લગાડીને ફોડવા વાળા હોય ને, એ સીધા પાણીમાં ડૂબકી મારીને તળિયે વયા જાય. એટલે કાનના લીધે મગજ ફાટી જાય. અને ઈ ગોળો જાય મારી નાખે, જ્યાં પડે ત્યાં ભૂખા કાઢી નાખે. બોલો, તો એવો ચાંપરાજ વાળો એવી માતાની કુંખે થાય, એ મર્યાદા છે. હવે આજે જે ઘરે ઘરે ભાઈ તમે એક ટીવી ઓન કરીને બધા છોકરા છૈયા બાપા દાદા દાદી બધા બેસી જાય. આમાં મર્યાદા છે? ભલે લાજ વહી ગઈ, લાજ નહીતર એ સારા માટે જ હતી ને. કોઈ દિવસ વહુ વાળું છે એ ખુલ્લામાં એ ઘરમાં ફરે નહીં. હવે તો આજના તો બધા હજુ નીકળી ગયું છે. હજી જયારે જમાનો થોડો એલો થતો ને તો ગઢિયા હોય આગ્રહ કરે, અમારે વહુ ને ખુલ્લે મોઢે પૈણાવો તો જ. હા, એ આવા ગઢિયાઓ આવા બધા બહુ સુધરી ગયા હતા, આગળ નીકળી ગયા હતા. ઠીક છે, લાજ હવે કાઢો ન કાઢો, જમાનો વયો ગયો, પણ લાજ રાખવાની તો જરૂર છે. એ લાજના કેટલાય પ્રકાર છે, ઝપટ લાજ ને ઘોડા ઘોંઘટ લાજ ને એ બધા છે જૂના જમાનાના બધા. પણ સામસામા બોલે નહીં. તે દરબારો બધા ગામને ચોરે બેઠા હતા, એમાં 70 વર્ષની એક ડોસી કઈક કામ છે બીજી ગલીમાંથી લઈ અને કઈક વસ્તુ લઈ નીકળ્યા, પણ ચોરે હવે એ માજીથી તો બધા જુવાનિયા હતા દરબારો, તોય માજીએ લાજ કાઢી. ચોરો આવ્યો ને એટલે એ ઓલા લોકોને એમ થયું કે આટલે 70-80 વર્ષના ડોસી એને લાજ કોની કાઢે છે. ક્યારેક કોકની લાજ કાઢાય ને અજુગતું લાગતું, એટલે એમણે તરત ઓલા રોક્યા કે માજી ઉભા રહ્યો, તમે અહીંયા કોઈ નથી વડી લેવું અને લાજ કોની કાઢી? તો કે બાપા આ જે પગથિયું છે ને એની પાસે પાણો છે ને, હા ત્યાં ઈવડા ઈ બેહતા, એટલે કે મારા ધણી બેહતા. એ વયા ગયા, એને તો વર્ષો થઈ ગયા, પણ એ ન્યા બેહતા, એટલે તમારી હાજરીમાં એની લાજ કાઢું છું. લ્યો આવી મર્યાદા. આજે ક્યાં ગોતવા જ આવી? સાસુ સસરાની સામે પાણીપુરી ભેળપુરી ઉલાળતી હોય, જેમ તેમ ગપાટા ઝપાટા બોલતા હોય, મર્યાદાનું નામ નહીં. એટલે હવે તમે જો છાપામાં છે ને કે પુત્ર વધુઓના અને એ બધા પ્રસંગો વાંચી નથી હકાતા ને, તમે જો આ મર્યાદા ને બાને જે ધોવાડા કાઢી નાખ્યા, હાવ મૂકી દઈએ તો આ જ દશા થાય. પછી છોકરાઓમાં શું આવે? છોકરાઓની હાજરીમાં જો ઝઘડતા ન હોય તો છોકરાઓને સંસ્કાર પડે કે ભાઈ આ મર્યાદા. આ હવે કેલાલ જાદુગર છે ને, એને ઘેર ઠાકોરજીના થાળ હતા, આપણે બધા ગયેલા ત્યારે એમના દીકરા હસુભાઈ, એના દીકરા બે ત્યારે 10, 11 કે 12 ભણતા હતા. એક 10માં હતો, એક 12માં હતો. બરાબર ત્યારે 1 વાગે સ્કૂલેથી આવ્યા. છોકરા મોટા જ કહેવાય ને, 11, 12 ભણતા હોય. પણ એમણે કીધું કે તરત પગે લાગ્યા, બેઠા. કોઈ દિવસ આ છોકરાઓએ ઊંચે સાદે કોઈ દિવસ બોલ્યા નથી, કોઈ દી ઝઘડ્યા નથી. શા માટે? કે ઘરમાં જ નથી. તો કેવી રીતે થાય? તમે જુવાન છોકરો હોય અને તમે તમારા ઘરવાળાને ગગલાવતા હો જેમ તેમ, તો પછી ઓલો છોકરો તો મર્યાદા તમારી મૂકી જ દેવાનો છે ને. પછી તમારા ઘરના હોય એ ક્યારેક રજોગુણ તમોગુણના વેગમાં હોય તો તમને હામું કહી લે, તો વળી તમે હામે કહો, પછી હવે શું થાય? ગર્ભમાં બાળક હોય ને ત્યારે જો તમે કાંઈ પણ બોલો, એના તો બહુ મોટા સંસ્કાર પડી જાય. પછી છોકરાને કંઈ કેવું ન પડે, એ તો લોહીમાં ઉતરી જાય. એટલે ગર્ભાવસ્થામાં બહેનોને માટે બહુ મર્યાદાઓ મૂકી છે. શું વાંચવું, શું જોવું, શું ખાવું, શું પીવું, શું હરવું, શું ફરવું, એ મર્યાદાઓ મૂકી છે. એટલે કાંઈ ન હોય તો સાસુ વહુને કેવા ઝઘડા હાલતા હોય, ઓહો કાળો કકડાટ હોય. અરે આવી વાત આપણાથી થાય ના, આવી જાય હોઠે છતાં બોલ્યું બોલાય ના. રે આવી વાત આપણાથી થાય ના, આવી જાય હોઠે છતાં બોલ્યું બોલાય ના. અરે આવી વાત આપણાથી થાય ના, આવી જાય હોઠે છતાં બોલ્યું બોલાય ના. રે આવી વાત હતી એક સાસુ અને વહુ,
જોજો. આ બહુ લાંબુ પુરાણ છે. હું ગાડી બહુ તપાવતો નથી, મારે ઘડિયાળ ઉપર બંધન છે, પણ બઠ્ઠા પડી જાય એવી આ બધી કવિતાઓ છે. કેવી સરસ છે, કેવો ઉપદેશ. હતી એક સાસુ અને વહુ. તમારે નથી બોલવાનું, તમે ક્યાં છો? હતી એક સાસુ અને વહુ, વાત વાતમાં વેર કરે. હતી એક સાસુ અને વહુ, વાત વાતમાં વેર કરે. વહુ જો એક ભૂલ કરે તો સાસુ 3 ના 13 કરે. વહુ જો એક ભૂલ કરે તો સાસુ 3 ના 13 કરે. પાછા કથા સાંભળવા રોજ જાય. એ વસ્તુ નહીં, સાસુ ને વહુ બે પાછા બેઠા હોય. મારે રોજ હવેલી અમારે તો જવું જ પડે, અમારે રામજી ઠાકર દવાને જવું જ પડે. એ અડધા કાંકરા અડધા દાણા મૂઠડી લઈને મૂકે. હે વરવો અમારી લાજ રાખજો, પણ તમે રાખી છે. હતી એક સાસુ અને વહુ, વાત વાતમાં વેર કરે. વહુ જો એક ભૂલ કરે તો સાસુ 3 ના 13 કરે. પાછા કથા સાંભળવા રોજ જાય, પણ જ્ઞાન કઈ ન કાને ધરે. તો અંતે એની દુર્ગતિ થાય. એમાં આ કથા પારાયણ પણ શું કરે? અરે આવી વાત આપણાથી થાય ના, આવી જાય હોઠે છતાં બોલું બોલાય ના. સારું, પછી બહુ બોલ્યું તો ખોટું લાગી જાય કોઈને. અરે ગરડાનું બધાનું છે, પણ ગરડા તો બહુ લાલ તાંડી, એને બહુ ખોટું લાગી જાય. ગરડા તો ચા નો પીવે, દૂધ નો પીવે, હુઈ જાય, રીહી જાય ને. અરે ગઈઢું માણસ એટલે અસલ જાળી વાળું ગલકું. હા, વાત મૂકી દો. તો હવે જે ઝઘડા ઝઘડી કરતા હોય એના મર્યાદા ક્યાં રહી? રામ લક્ષ્મણ અને સીતાજી વનમાં છે, ખબર છે ને? અત્યારે ક્યાં છે? હતા. એમાં એક દિવસ એવું બન્યું, લક્ષ્મણજી ફળ ફૂલ લેવા ગયા છે અને રામચંદ્રજીએ પરીક્ષા કરવા માટે પોપટનું રૂપ લીધું અને એક ઝાડ ઉપર બેસીને પોપટ બોલવા માંડ્યો. પોપટો પણ સરસ ભાષાઓ બોલતા હોય છે, જેવા પઢાવો એવા બોલતા હોય છે. ગીતો ગાય, પોપટો ગીતો ગાય છે. તો લક્ષ્મણજી ફળફૂલ વીણે છે અને ઓલો પોપટ છે ઝાડની ડાળે ઝૂલતો ઝૂલતો સંસ્કૃતમાં બોલે છે. શું લક્ષ્મણજીને ઉદ્દેશ એવો મીઠું મીઠું બોલે. ફલમ પુષ્પમ દ્રષ્ટવા ફલમ દ્રષ્ટવા દ્રષ્ટવા સ્ત્રીણામ ચ યૌવનમ ત્રીણી રત્નાની દ્રષ્ટ્વેવ કશ્યનો ચલતે મનઃ. જાનકીજી ભેળા છે, એમના પતિ રામ તો ભેળા છે, એ તો સમજ્યા. પણ આ પોપટ એમ કે છે કે તું તો દિયર છો અને સીતાજી પણ જુવાન છે, તું પણ જુવાન છો, ઘોર ઘોર વન છે. ક્યારેક રામ ફળ ફૂલ લેવા જાય છે ત્યારે તું એકલો ઝૂંપડીમાં હોય છે, તને સીતાજી સોંપીને જાય છે. તો કોઈ માણસ એવો ન હોય, સરસ મજાનો તમે ફળ ફૂલ વીણો છો લક્ષ્મણજી, પણ તારે સરસ ફળ જોવો છો, તરત ચૂંટી લેવાનું મન થાય છે ને. પાકેલું ફળ જોઈને તરત તરત એમ થાય. એટલે પોપટ એમ કે પુષ્પમ દ્રષ્ટવા ફલમ દ્રષ્ટવા દ્રષ્ટા સ્ત્રીણામ ચ યૌવનમ. આ 3 વસ્તુ એવી છે કે માણસ જોવે એટલે તરત એના ઉપર એને આકર્ષણ થાય. સરસ મજાનું ફૂલ ખીલ્યું હોય તો તરત લઈને સૂંઘવાનું મન થાય. સરસ મજાનું ફળ પાકેલું જોવે તો માણસને લઈને ચાખવાનું મન થાય. તો એનો પોપટ કે છે તો એવી જ રીતે કોઈ સ્ત્રી હોય ને યુવાન હોય તો પણ એ પણ એક પુષ્પ ફળ છે. તો તમે આવા ઘોર જંગલમાં હે લક્ષ્મણજી રહ્યો છો તો તમને એ સીતાજી રૂપી યૌવના એ પુષ્પ એ ફળ એમાં આકર્ષણ નથી થતું? કેવું બોલ્યા? ખોટો સવાલ છે? સાચો. ત્યારે લક્ષ્મણજી સાંભળી ગયા, ઓહો હો હો આ મને હું જાણે છે. ત્યારે લક્ષ્મણજી પાછો સંસ્કૃતમાં જવાબ આપ્યો. પિતા યસ્ય શુચિર્ભૂતો માતા યસ્ય પતિવ્રતા
ઉભાભ્યામ યસ્ય સંભૂતો તસ્ય નો ચલતે મનઃ. જેના પિતાજી પરમ પવિત્ર છે અને જેની માતા પતિવ્રતા છે, એ બંને થકી જેનો જન્મ થયો છે એનું મન ક્યારેય ચલાયમાન થતું નથી. આમાંય ઘણા શ્લોકો છે, આ તો આપણે એક જ લઈએ છીએ. પછી તો પોપટ પાછા બીજા સવાલો કરે છે કે અગ્નિકુંડ સમાન સ્ત્રી છે, ઘી છે એ અગ્નિ સમાન સ્ત્રી છે, પુરુષ છે એ અગ્નિકુંડ છે, તો ઘી ને અગ્નિ બે પાસે પાસે આવે તો પીગળા વગર નારી. આવા સરસ શાસ્ત્રાર્થ જેવા શબ્દો થયા છે. પણ લક્ષ્મણજી એક પછી એક બધા જવાબો આપ્યા છે ત્યારે પોપટ ખુશ થઈ ગયો અને એકદમ એમાંથી રામ રૂપે પ્રગટ થઈને લક્ષ્મણજીના હાથ જોડ્યા કે નમો નમ, હે જતી તમને નમન છે, તમને પ્રણામ છે. ક્યારે એને કોની વાત કરી કે અમારા માતા પિતા આવા છે એટલે આવું ન થાય. અમારા માતા પિતા આવા છે એ કેટલો એને વિશ્વાસ છે. એમ ભાઈ તમે જો સારું ઈચ્છતા હો તો જે આ છોકરાઓ તમે ભવિષ્યમાં માતા પિતા થવાના, અને જે તમે બેઠા છો એમણે મને થોડા વખત પહેલા એક ભાઈ મળેલા, મને કે મારે કઈ પ્રસંગ બન્યો એટલે મારા ઘરનાને હું જરા વઢ્યો તો અમારો છોકરો છે ને એ પહેલી વાર, નાનો છોકરો, એ સુનમું નામ જોઈ રહ્યો. પછી એને કીધું, થોડી વાર પછી બોલ્યો, નહીં પપ્પા પપ્પા. એટલે કે શું છે? આજે તમે મારા મમ્મી પપ્પા બહુ ગરમ થયા નહીં, બહુ બગડ્યા નહીં. આને ખબર પડી કે હવે આ છોકરાને સમજણ પડે છે, આ છોકરા હાજરી હોય ત્યારે કોઈ દિવસ આપણે કહેવાય નહીં, બોલાય નહીં. પણ ભલે એ તો થોડો જે ભાગ પડી ગયો એ પડી ગયો ને, પણ તમે જો ઘણા ગરડા એટલે સાસુ સસરા જે કહેવાય ને એ જાય એટલે કાળો કકળાટ હોય. અહીંથી ઘરે જાય એટલે તમારે જો ઝેર કરી નાખે. એને એટલી નથી ખબર દીકરા ને દીકરા મોટા થાય, દીકરીઓ છે, પણ એ કેટલો ખકડાય એ તો તમારે જોઈ ન શકાય. તોય તમને વૈરાગ નથી થતો, ધનભાગ છે ને, તોય કોઈને એમ નથી થતું લ્યો હાલો વાનપ્રસ્થી થઈ જાય અને આ ગુરુકુળમાં રહીને સેવા કરશું. તો આગળ આ સભા પૂરી થાય ને હાવ લાકડીને ટેકે ટેકે ઘેરે પોગી જાય. ના કોઈ નહીં. એટલે મર્યાદા એની છે પાળવાની વડીલોએ, પણ છોકરાઓને મર્યાદા હરેક પ્રકારની છે. મર્યાદા ઉપર જેટલું કેવું ને એટલું કહેવાય. સાધુઓને છે, બધાને છે. આ બધું થાય છે મર્યાદા મૂકી દે સાધુ હોય ત્યારે ને. જ્યાંથી આપણે સમજી લેવાનું. તમે જો સ્કૂલ કોલેજોમાં જાઓ છો, સીતાજીનું અપહરણ ક્યારે થયું? મર્યાદાની રેખા એટલે લક્ષ્મણ રેખા કહેવાય છે ને. એ લક્ષ્મણ રેખાને જયારે જાનકીએ ઓળંગી તો અપહરણ થયું અને ભયંકર આપત્તિ દુઃખ આવે. પછી કોઈ દી રામ ભેળા રહી ન શક્યા. છેવટે અયોધ્યા લઈ આવ્યા તોય પાછો વનવાસ થઈ ગયો અને ત્યાં ઋષિઓની ઝૂંપડીઓમાં રહીને આવી રાજરાણી છતાં ત્યાં એમને બાળકોના જન્મ લવકુશને આપવા પડે. અરે સારી સામાન્ય ઘરની મહિલા હોય ને તોય એની પાસે દાયણ હોય. બાળકના પ્રસવ થવા વખતે કોઈક એને મદદ કરનારી સ્ત્રી હોય. સીતાજીની એ વાલ્મીકી બહાર બેઠા બેઠા રડતા હતા, સીતાજીને પીડા હતી. એ લખાયેલું છે ગ્રંથોમાં ભાઈ. અને એક સાથે બે બાળકોના જન્મ થાય છે, રાત્રિનો સમય છે, વાલ્મીકીજી બહાર બેઠા છે, વૃદ્ધ છે, દીકરી તરીકે સ્વીકાર્યા છે, પ્રસવની વેદના છે. વાલ્મીકીજી ચોધાર આંસુએ રડે છે. દીકરી હું શું કરું, હું તો બાપ છું, હું આમાં શું મદદ કરી શકું? આવા દુઃખ. પણ એક જ મર્યાદા મૂકી દીધી. ભલે સારી બાને મૂકી, જે મૂકી, પણ એ તમે સ્કૂલ કોલેજ આ તમારે દીકરા દીકરીઓ આ તે છે ને, મર્યાદા શીખવવાની જરૂર છે. થોડીક લક્ષ્મણ રેખા ઓળંગાઈ જાય ને પછી આખે દીકરીઓના પછી જીવતર બગડી જાય છે. પણ એ કોણ કોઈ માં બોલે છે? કોઈ દીકરીઓને શીખવાડે છે? પાછે બેસાડીને કોઈ દી બસ આપણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા, ગ્રહસ્થ માત્ર દીકરાઓને જન્મ આપી દે છે, પછી એને એક એકડો જીવનનો શીખવાડતા નથી. પણ સ્વતંત્રતાને બાને જો હમણાં ગુટકા ઉપર પ્રતિબંધ મૂક્યો ને તોય છે હાઈકોર્ટ સુધી બધા અપીલો કરી કે માણસને ખાવું કે જીવવું મરવું એની સ્વતંત્રતાની વાત છે, એને ખાવા દો. આપણે કયા વાડીના મૂળા કે એને કંઈક તમારે આ ખાવું ન ખાવું, એને બુદ્ધિથી વિચારે ને જે ખાવું એ ખાય, ન ખાવું ન ખાય. કોઈને કાંઈ રોકવા જ ન જોઈએ. આવો લોકશાહીનો અર્થ છે. જેને જે પહેરવું હોય પહેરે. છેવટે તમે જુઓ સિદ્ધિ વિનાયકના મંદિરમાં તો ફરજિયાત કડક કાયદો મૂકી દીધો. પછી અમિતાભ બચ્ચન હોય એ તો પરિવાર મર્યાદા વાળો છે, પણ કોઈ પણ ફિલ્મ સ્ટારો કોઈ પણ આવે, કોઈ પણ ગમે તેવા શ્રીમંતો આવે, આવું તો આવો નહીં તો નહીં. પૂરતા શરીર ઢાંકેલા કપડા હોય તો સિદ્ધિ વિનાયક ગણપતિનું મંદિર બહુ પ્રસિદ્ધ છે મુંબઈમાં, એ તો જ તમને પ્રવેશ મળે. બહાર જ ચોકીદારો ઊભા હોય. આ મંદિર છે, અડધા ઉઘાડા પઘાડા તમે અમે હલ્યાવો છો. અમે વિદેશમાં હતા ને તો ત્યાં
એક ભાઈને ઘેરે જવાનું થયું. પછી એના બાપુજી પણ આવેલા. એટલે એના બાપુજી પછી હવે હા હજી અમે ગયા ને એ 2 દિવસ પહેલા જ આવ્યા છે, લગભગ 10-15 દી થયા છે. તો આપણને ખબર હોય પહેલી વાર જે આવે ને એ ભાભલા મૂંઝાય બહુ અમેરિકામાં. કારણ કે અહીંયા જે ડાયરા ભર્યા હોય, ગઈડિયા ભેળીને ઉછીને ઉધારીને કોકની પાર્કીને જે ચાની અડાળીઓ હામી અડધી હેઠી અડધી જૂઠી પી ગયા હોય, જૂઠવી એ ડાયરો ત્યાં મળે નહીં, કોઈ નવરું નહીં, કોઈ મળે નહીં. અને મળે તો ન્યા કોણ હોય? ભૂરિયા ધોળિયા, કાંઈ સમજાય નહીં બોલે તોય. અને આ બાપા અને પાછો 3 થડા દરવાજા ને એર કન્ડિશન રૂમ, બંગલા હારા મજાના. પણ હવે એને કૂતરા રમાડવા જોઈએ, એની વાહ પાણા ફગવવા જોઈએ, ગધેડા વાહ દોડવાનું જોઈએ, ડાયરા ભરવા જોઈએ, આમ બીડિયું સૂંઘીને આમ ધુવાડો બહાર કાઢવા જોઈએ. ત્યાં કાંઈ ન થાય. બહાર બેસાય નહીં. બહાર તમે બહુ બેસો ને તો બાજુવાળા પોલીસને ફોન કરે કે આ ભાઈ છે ને ક્યારના બેઠા છે અને એને તમે કયો અંદર વ્યાજ આવે, એટલે એમાંય પોલીસ આવે. આપણા ઘરે ન બેસાય, બહાર ન બેસાય, બહુ રખડાય નહીં. બહુ રખડો તોય કે અમને શંકા જાય છે અને ફોન કરે પોલીસને. પોલીસ આવે, ભાઈ તમે મિસ્ટર અંદર બેસો. પડદા નાખી દેવા પડે. પડદો ઉઘાડો હોય ને લાઇટ હોય તોય બાજુવાળા ફોન કરે કે આમનો પ્રકાશ અમને ડિસ્ટર્બ કરે છે, એને કયો પડદા નાખે. બહુ આવું આટલો આપણે આમ જોવો તો નરક જેવું જીવન. આ છે ખુલ્લું ઓપન થિયેટર જેવું. જો આમાં બધે લટકી જાય, અડધા આમ લટકી જાય, આમાં લટકી જાય. છે આપણે હા કર્યું તો ઘંટે લટકી જાય. અહીં કોઈ મેળ નહીં. અને રસ્તામાં તમે ગમે ત્યાં જો આપણે તારવીને જાય ભલે ખૂંટિયા કેવા બેઠા હોય, ટ્રક જેવડા ખૂંટિયા બેઠા હોય, ગાયું ખૂંટિયા. જાણે પેલા ગાડીના ધુમાડા નીકળે ને એટલે માખીઓ મચ્છર કરડે ને મારા વચમાં બે ડામર ઉપર, એને ખબર પડે છે ડેન્ગ્યુ થાય. બોલો. એટલે વિદેશની અંદર બાપા અમને 15 દિવસ થયેલા ને અમે એ છોકરાને ઘરે ગયા. બાપાનું મોઢું હાવ છે ને ઘીવાડા જેવું રંગ લંગાઈ ગયેલું થઈ ગયેલું. અમે પછી બેઠા બાપાને પૂછ્યું, હે બાપા કે તમને અહીં ફાવે છે? અમે અકળાઈ ગયા, અમને ફાવે નહીં. એટલે કે બાપા તમને અહીં ફાવે છે? તો બાપા કે હે સામે. એ તો અભણ માણસો હોય, અમારા છોકરા ભણી ગયા હોય એટલે સુખી થઈ ગયા હોય. હે સામે કે તમને ફાવે છે? અમને સામું પૂછ્યું. અમે કીધું ના સામે અમને નથી ફાવતું. ત્યાં બિચારા રોવા જેવા થઈ ગયા. એ કે સામે હાસું કહું મને તો જરાય ફાવતું નથી. એ અહીંયા બહુ કંટાળું ને તે બહાર બેહું ઘડીક. તે હારા અહીંના બૈરા તો હાવ લાજ શરમ વગર નાખે. મેં કીધું એમાં શું લાજ શરમ? એ એક તો જરા તરા લુગડા પહેરે, જરા તરા. ત્યાં તો એવું છે. હવે એવું તો એને જોયું ન હોય કોઈ દી. ગામડાઓમાં હોય એને જોયું હોય આવા લુગડા પહેરાય. તો વિદેશના તમે કદાચ ટીવી ઉપર જોતા હો તો ભલે તમને ખ્યાલ હશે. હાવ જરા તરા લુગડા. પુરુષો હજી કંઈક ઝાઝા પહેરે, બૈરાઓ હાવ ઓછા પહેરે. હાવ એટલે હાવ એમ. હવે આ બિચારા બાપા અને એ કે હાવ જરા તરા લુગડા પહેરે ને પાછા આપણે બેઠા હોય તે પાછા આમ હાથ કરે ને સામે હળીને દાંત કાઢે કે આપણને તે મૂંઝારો થવા માંડે કે મારા ઘરનાને શંકા ન જાય સામી. હું તો કે બહાર બે તો બંધ થઈ ગયો કે હવે મારે ક્યાં જવું સામે. હું તો છોકરાને કીધો મને 15 દીમાં તું વળાવી દે. એ દેશની જે ભાઈ મર્યાદા હોય ત્યાં, પણ આ દેશમાં નહોતી. હવે અહીંયા જે તમે જો સિદ્ધિ વિનાયકના મંદિરો હોય તમે વિચાર કરો, કોઈ બહુ સરસ લખ્યું હોય કીધું કે જો સિદ્ધિ વિનાયકના મંદિરમાં લુગડા ઓછા પહેરી ન જવાતું હોય તો સ્કૂલ કોલેજોમાં પણ જેવા તેવા લુગડા પહેરી ન જવાય. એ સરસ્વતીનું મંદિર છે. આ સરસ્વતીનું મંદિર છે તો કમસે કમ આ સરસ્વતીના મંદિરમાં તમે આવા લુગડા તમારા ઘરમાં છોકરી પહેરીને જાતી હોય તો તમે એને કેમ નથી કહેતા માવતર થઈને? તો તરત માવતરનો જવાબ શું હોય છે ખબર? હવે આજના છોકરા કોઈ માનતા નથી. એને જે કરવું એ કરવા દો. અરે ન માનતા કાઢી મૂકો, વયા જાઓ કે આ તમારે દફતર પેટી લઈને હારાવ જાઓ, નીકળો અહીંથી બાય. પણ એ દુર્યોધન જેવો ગીંગોળો હોય પણ ધૃતરાષ્ટ્રે મૂક્યો નહીં. એમાં મહાભારત થયું. વિદુરજીએ કેટલી વાર કીધું કે તમે આનો એકનો ત્યાગ કરી દો ને તો આખું કુળ બચી જાય, પાંડવ ને કૌરવ કુળ સલામત રહી જાય. પણ આ એક તમે છે ને આ ઝેરનું ઝાડ છે. પણ ધૃતરાષ્ટ્ર અંધ હતા તો જ્યાં દુર્યોધન પાપા એટલું બોલે ને ત્યાં પાણી પાણી થઈ જાય. બસ બાપા એટલું બોલે ત્યાં પાણી. કોઈ કોઈના છોકરાઓને એ મર્યાદા જે છે જો શીખે. ચર્ચ છે મુંબઈની અંદર મોટું, એના આર્પ બિશપ એને જાહેરાત કરી દો મુંબઈમાં કે ભાઈ હવે અમને લાગે છે કે અમારી સ્કૂલોમાં કોલેજોમાં ચર્ચમાં પણ લુગડા પૂરતા પહેરીને લોકો આવે. પણ આજે કોલેજોને તો ટ્રેડિશનલ ડે ને ફલાણા ડે ને પેલો ડે ને જાત જાતના નખરાવો. છોકરાઓ છોકરીઓને ઉલટાના બગાડવા માટેના સ્થાન હોય તો કોલેજ થઈ ગયા.
મર્યાદા, તમે ફેશન અમુક પ્રકારની હોય એ કરવા દો. હાવ પછી એવું ન હોય કે તમે ચોયણી જ પહેરો ને ખમીસ જ પહેરો, એવું તો કઈ પુરાતની ન લાવી શકો તમે. પણ તમે મોટા થઈને બીજાને ચાળે ચડીને ફેશન એટલે પુરાણી પ્રેમ પ્રકાશ દાજી સામે આપણે કહેતા ફેશન એટલે શું? કૂતરાની પૂંછડી જેવું. કૂતરાની પૂંછડી અને ફેશન હરખા. કૂતરાની પૂંછડી કેમ હોય? વાંકી હોય એટલું નહીં, ઢાંકવા જેવું ઢાંકે નહીં અંગ, ઢાંકવા જેવું અંગ ઢાંકે નહીં, માખી મચ્છર ઉડાડે નહીં. આ દંડો શું કામ આવે? બિચારું કૂતરું બચકા ભરતું હોય, જોજો તમે, એને માખી કરડે મચ્છર કરડે બચકા ભરતું હોય, પૂછડું કાંઈ ન આવે કામમાં. ગાય ભેંસનું પૂછડું કામમાં આમ કરીને આમ ઝાપટ મારે તો માખી ઉલ્લી નેઠી પડે. આનું તો પૂછડું કાંઈ એમાંય કામ ન આવે ને ઢાંકવા જેવા અંગ ઢાંકે નહીં. તો આજના લુગડા ફેશનમાં શું છે? સાવ માણસ બેદરકાર અને ભણવાને બદલે દેહ પ્રદર્શનમાં જતા હોય એવી મર્યાદાઓ જે આવી ગઈ, હાવ મુકાઈ ગયું. એને લીધે પછી આ બધા મન પેલા થાય. તો મર્યાદા અવશ્ય કપડાઓમાં, બોલવામાં, ચાલવામાં જો માણસો પાળે તો જ કામ થાય. એક એ વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે તમને અમુક વસ્તુની ખબર પડી જવી જોઈએ ક્યાં અટકી જવું. મેં કોઈ પણની સાથે બોલવા ચાલવામાં, કોઈ પણ જગ્યાએ જવા આવવામાં માણસને, તમારા સગા સંબંધીઓ હો તો પણ એની મર્યાદા છે. તમે આજના જમાનામાં ભલે બોલો, હસો બોલો, બધું, પણ અમુક મર્યાદા. કિશોરલાલ મશરૂરવાળા એ સ્ત્રી પુરુષ મર્યાદાનું તમને ક્યાંય પુસ્તક મળે તો વાંચજો. એને એટલું સરસ લખ્યું છે એમાં બધું. પણ એ આજના જમાનાના એ બધા એવા ગુણ શાન એવા બધાને વાંચો તો એ લોકો એને ન ગમે. કારણ કે કિશોરલાલ મશરૂરવાળા એને સ્વામિનારાયણ સંપ્રદાય તરત લખે ગુણ શાન એવા કે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉછેર એટલે એમણે વધારે પડતું આ બધું લખ્યું છે. પણ સ્ત્રીઓ અને પુરુષો, આ યુવાન અને યુવતીઓ જો બધા મળે નહીં, હસે નહીં, ખેલે નહીં, બોલે નહીં, આવું બધું ન હોય તો એનો વિકાસ, સર્વાંગી વિકાસ નથી થતો. એટલે એવા પ્રતિબંધો ન હોવા જોઈએ. કિશોરલાલ મશરૂરવાળા ત્યાં સુધી કહે કે મારી એક આસન ઉપર મારી યુવાન દીકરી બેસે તોય હું નાઈ નાખું. આવી મર્યાદા આજના જમાનામાં હોવી જોઈએ. હવે ખોટું તો નથી, ભલે તમે નાવો નહીં. મને આશ્ચર્ય એ ચકિત થઈ ગયો, આપણા દેશનો આવો ધર્મ પ્રધાન દેશ છે છતાં આ દેશના મને કોઈ વડીલોએ આ પ્રશ્ન ક્યારેય નથી પૂછ્યો. થોડા વખત પહેલા મને અમેરિકાથી એક ભાઈનો ફોન આવ્યો કે સ્વામી મારે શું કરવું? મેં કીધું શું છે ભાઈ? તો મને કે આ શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે કે પોતાની યુવાન મા બેન દીકરી હોય તો એની સાથે પણ બાપ હોય તો એને એકાંતમાં ન રહેવું. હા, મેં કીધું એમાં લખ્યું તો છે તો કે મારે પ્રોબ્લેમ છે, અમારા સંબંધીઓ આ તે બધા કોઈ કામ પ્રસંગે જાય, આવું બધું હોય ત્યારે તો અમે જે રહીએ તો હું હોઉં ને પછી મારી દીકરી હોય કે બેન હોય, બધા જુવાનો છે, બધી રીતે છે, તો મારે શિક્ષાપત્રીનું કેમ પાલન કરવું? બોલો ને, ત્યાં વિચાર આવે છે. એ સલામ કરવી પડે ને, કે એનો વિચાર આવ્યો એ સલામ કરવા યોગ છે ને. હરિ ભગત હોય, પગે લાગવા જેવો છે. અને તમને કદાચ આવું કહીએ ને તો એને સાંભળવું ગમે નહીં. આ એવું છે, કારણ કે એને પાળવું ન હોય ને અને પછી માથે આવે ને એટલે એને તકલીફ થાય કે આ સામે નકામું શું આ બધું કહેતા છે. ભાઈ આ તો નકામું નથી, તમારામાંથી જ સારી સંતતિ પેદા થાય તો જ સત્સંગ સારો રહે, તો જ સમાજ સારો રહે. તમારે જ કરવાનું છે, કાંઈ અમારે કરવાનું નથી. પણ તમે કહેતા નથી એટલે અમારે કહેવું પડે છે. કોઈ બહુ સરસ કીધું કે ભાઈ આ સમાજનું બધું કામ છે ને એ કાં તો રાજા હોય એટલે કે આ સરકારે કરવું જોઈએ અને કાં સમાજના આગેવાનોએ કરવું જોઈએ. કયું કામ? આ છોકરાઓને વ્યવસ્થિત હોસ્ટેલો બાંધી દેવી, અને વિદ્યાર્જન વ્યવસ્થિત કરાવવું, એને સદાચાર શીખવવો, પછી સેવાના કાર્યો કરવા, ગરીબોને અન્નદાન કરવું, પૂર હોનારત થાય તો મદદ કરવી, મંદિરોનો વહીવટ કરવા. આ બધું હકીકતમાં સમાજના લોકોનું કામ છે, રાજનું કામ છે. સારી શિક્ષણ સંસ્થાઓ ચલાવી, પણ સરકાર કરતી નથી અને સમાજના આગેવાનો ધ્યાન દેતા નથી. એટલા માટે સમજુ સાધુઓએ આમાં પડવું પડે છે. અને એ જ સંસ્થાઓ કંઈક કંઈક પૂર રાહત કે હોનારત હોય તો રૂપિયો રોડ તમારી પાસે પોગે, બાકી તો સરકારનું બીજાનું કંઈ પહોંચતું નથી. તો શિક્ષણ સંસ્થાઓ તો તમે બીજે જોવો છો, એની છાત્રાલયો કેવું છે. એટલે ભાઈ આ એક વસ્તુ જોઈએ ને તો જે અનુભવી આંખવાળા છે ને એને ખબર પડશે. ગુરુકુળો તો સત્સંગની અંદર 110 જેવા છે, પણ શાસ્ત્રીજી મહારાજે ગુરુદેવે જે ગુરુકુળની પરંપરા બનાવી એવું વાતાવરણ તમને હજી સુધી બહુ ઓછું જ હશે. 2% આપણે કહીએ હશે, હાવ એવું નહીં હોય, પણ છતાંય આટલું બધું એ વાતાવરણ મળવું. આ ઘણા તમે છોકરાઓ બેઠા છો ને, ઘણા જુદા જુદા ગુરુકુળમાં ભણીને આવ્યા છો ને, તમને એમાં ફરક નથી લાગતો?
આ વસ્તુ તમને જે જીવનીય દેખાય છે, કથા વાર્તા તમને બેસાડી રાખો, તમારો ટાઈમ લેવો, પણ એ તમને ક્યાંય વાત જાણવા ન મળે. તમને ક્યારે સત્સંગની ખબર ન હોય, આરતી કરાવી નાખે અને દંડવત થઈ જાય, પછી બે એકાદું વાંચ્યું વાંચીને પછી નિમ ધર્મમાં તો લગભગ ગુરુકુળોમાં બંધ, કોઈ નહીં, એ બધા વ્યા જાય. એને ખબર જ ન હોય પ્રથમ શ્રી ને હું, કારણ કે હરિભક્તો વ્યા જાય છે તો એ ન વ્યા જાય. હા પણ એ તો બધે છે, પણ આ જે આપણને, એટલે તમને છોકરાઓને એ કહેવાનું છે કે તમને મળ્યું છે ને એ તમે વિચારો ત્યારે ખબર પડે કે ભાઈ આટલું શીખવાનું મળી જાય ને આવું જીવનની, જો તમે ઘણા છોકરાઓ છે ધારદાર રીતે જીવી જાય છે ને સમજી જાય છે ને તે આખી જિંદગી સત્સંગ રહી જાય. બાકી જેને ખેવળ એમ જ છે સસ્તું છે ને ભણવા આવ્યા છે તો એને છેક સુધી અડે નહીં. એટલે જે મર્યાદા છે તમારે ફેશનને બાને કોઈનામાં, એક ગઈ વખતે એક બે છોકરા એવા મને વાત કરી હતી, કોલેજની અંદર ગમે તેવા ડે હોય આ હોય તે હોય તો જાય નહીં, પણ પોતે જેવા તેવામાં ભાગ ના લે. બધી છૂટી હોવા છતાં પણ મર્યાદાને સમજે એવું જીવન તમારું હોય. દીકરા દીકરીઓને તો તમારે એને સમજણ તમારે પોતે જ આપવી જોઈએ. દીકરી હોય એને માં સમજણ આપે, દીકરો હોય એને બાપ સમજણ આપે. પણ કપડાઓ, બોલવાની મર્યાદા, મિત્રાચારી છે, મિત્રાચારીનો પણ વિવેક હોવો જોઈએ. આજે તો મિત્રાચારીને બાને કાંઈ માવતર કોઈને કાંઈ પૂછતા જ નથી. અરે તમારો છોકરો કોઈ જગ્યાએ ક્યાંય ભણતો હોય, તમારી દીકરી હોય, આ તમને એક મહત્વની વાત કહી દઉં ભેળા ભેળ, તમારી દીકરી ક્યાંય ભણતી હોય તો તમારે ખાનગી રીતે એ દીકરા દીકરીના મિત્ર સર્કલ કોણ છે, એ ક્યારેક ક્યારેક ક્યાં ફરવા જાય છે, ક્યાં ક્યાં પૈસા વાપરે છે, કોના કોના ફોન થાય છે, ફોન ક્યાં ક્યાં કરે છે, ફોન કેમ રિસીવ થાય છે, એ તમારે ધ્યાન રાખવું જ જોઈએ જો તમારે તમારું કુળ બચાવવું હોય તો. હા તમને મગજમાં આવે કે ના આવે, પણ તમે માગે એટલા પૈસા આપી દો, લઈ દો મોબાઈલ ફોન, એકાદું બાઇક લઈ દો, પછી એને જયારે જવું હોય ત્યારે જયારે આવે ત્યારે આવે. અરે કેટલા છ માવતર તો હાવ હદ કર્યો. આપણે કંઈક ભાઈ છોકરાને તમે જરા સભામાં મોકલો, શુક્રવારની છે, યુવાનો છે, આવે છે, બે સારી વાત મળશે, એને કઈ નથી શકતા. બોલો, હજી તો છોકરો નાનો હોય તોય નથી કહી શકતા. આ સમાજ કેવી રીતે બેઠો થાય? અને જે વડીલો છે ખરેખર તો મોટા ભાગના એ સમજે કે હવે અહીંયા અમે ભગવાનની વાતો સાંભળવા આવીએ છીએ, તમે આ વાતો કરો છો, એ સાંભળવાની એની તૈયારી નથી. એ કે હાલે રાખે છે, હાલ તો આપણે આપણું કલ્યાણ કરીને અક્ષરધામમાં કરી જાઓ એમ ચઈથી જશે. એટલે તમે સાંભળો તો કંઈક તમારા દીકરાને કહેશો, એમાંથી 10 જણાને કહો છે 1 જણો તો કંઈક સમજશે, એ તો માનશે, તો એ કામ બરાબર થશે. આ બાકી તો અરે મેં ઘણા એવા સારા સારા હરિભક્તોના આ બધા પ્રસંગો બધું જોતા હોય ને વાતો કરતા હોય ને, અહીંયા આખું ઘર, લગભગ ઘણા એવા કુટુંબ, આખું ઘર હોય, દાદા હોય, દાદી હોય, બાપા હોય, એના ઘરના હોય, છોકરા હોય, છોકરીઓ હોય, વહુ હોય, એવા આખા પરિવાર અહીં બેઠા હોય છે. પણ છતાં અહીંથી પૂરું થાય ઘરે જાય એટલે સિરિયલ ઓન થઈ જાય. પછી એ વડીલમાંથી એક કે એ દીકરા દીકરીઓને એમ નથી કહી શકતા ભાઈ તમે આ બંધ કરો, જરાક થોડી વાર સમાચાર જોવા જોઈ લો, મર્યાદા રાખો. પછી આમાં 3-3 કલાક તમે આવી રીતે બેસી રહ્યો છો એ ઠીક નથી. પણ નક્કી તો એ છોકરાઓને કેવી રીતે આવે કયો? અને પાછા એવા કેટલાય તમારા પરિવારના બેઠા છો વડીલો, તો તમારા છોકરા તો ક્યારેય સભાના દર્શન કરતા જ નથી, આવતા જ નથી. તો તમારે કાંઈ એને લાવવા જોઈએ અને કાં પછી તમારે એને કહેવું જોઈએ. અને વડીલ તો કોને કહેવાય? વડલા જેવો હોય, પછી એ સાધુ હોય કે ગ્રહસ્થ હોય, વડલા જેવો હોય, બધાને હમાવે અને બધાને હાંચવે, પોતે પાછો હકણો રીએ. નથી ઓલા નતા પૂછાય કે ભાઈ એક સાધુ પૂછે એક જણાને, આ છેલ્લી વાત કરીને પૂરું કરી દઉં, આજે જો તોય લાંબુ થઈ ગયું, કે ભાઈ તમે આ શ્રાવણ મહિના હોમવાર રહ્યો? હોમવાર ના બાપા હોમવાર નથી રહેતો. હોમવાર નહીં તો શુક્રવાર રહ્યો તો કે ના શુક્રવાર માતાજી શુક્રવારે નથી રહેતો. તો પછી ગુરુનો વાર ગુરુવાર રહ્યો છો કે ના ગુરુવાર આપણે નથી રહેતા. તો હું તમે એકાદશી રહ્યો તો ના એકાદશી આપણે નથી રહેતા. શનિવાર હનુમાનજી નો કહેવાય, એ તમે રહ્યો ના હું આપણે શનિવાર નથી રહેતા. તો તમે શું રહ્યો? તો કે હખણા રહી. એ સારું ને, જો તમે બધા વાર વતોલા કરતા હખણા ન રહેતા હો એના કરતા હખણા રહ્યો તો બહુ સારી વાત છે. હે તો બધાય વાર આવી ગયા. હવે તમને છોકરા સમજાણું ને, તમે સ્કૂલમાં જાઓ, કોલેજમાં જાઓ, તમારી મર્યાદા શું છે કે કોઈ છોકરા કે જે તે એમાં બધું સમજી જાઓ. એ ગમે તેવા હોય ને તો ઓળખ્યા વગર કોઈની દોસ્તારી ન કરવી. અમુક મર્યાદા જાય એટલે તરત તમારે ત્યાંથી પાછું વળી જવું જોઈએ. અત્યારે તમને બધી પ્રકારની મોજ મજા સારી લાગે પણ એ કાતિલ ઝેર છે, સમજી રાખો. કાતિલ ઝેર
આ જે પછી આત્મહત્યાઓ સળગી મરવાના એ પેપરમાં તો 10% નહીં આવતું હોય, બાકી ધૂંધવાય છે આખો સમાજ. એ આજે છૂટા દોરમાં તમે અત્યારે જીવો ને, એને કઈ કઈ રીતે ધૂંધવાય છે હું તમને નથી કહી શકતો. પણ તમે જે મોજ મજાને માનગે તમે જેટલા આગળ વધો છો, પછી એમાં એ ખોટું એ સાચું થાય. કાળો કોલસો ગમે એટલો દૂધમાં ધોવો તો એ પછી ધોળો થોડો થાય. માર્ગ જ કાળો છે. એટલે તમારે સત્સંગમાં છો, ગુરુકુલમાં છો, મર્યાદા છે, એ ત્યાં દરેક જગ્યાએ તમે તમારી મર્યાદા સાચવીને કોલેજમાં જાઓ. બગડવા નથી મોકલતા. માવતર તમારી પાસે જે ખર્ચો કરે છે એ તમને બગડવા માટે કોલેજમાં નથી મૂકતા, સુધરવા માટે મોકલે છે. તો તમારે મર્યાદામાં રહેવું. ઉલટાનું એને સત્સંગની વાત થઈ શકતી હોય કરવી, ન થઈ શકતી હોય તો વાર પ્રસંગ હોય ત્યારે આવી સભાઓમાં લઈ આવો. અને પેલા લાવતા છોકરા હજી લાવતા છે, કોઈ આપણને ખબર ન હોય, પણ એવા લાવતા હતા, એમાંથી છોકરાઓ સત્સંગી થઈ ગયા છે કેટલાય, કે જેના ઘરમાં સત્સંગ ન હોય ને સાંભળીને સત્સંગી થઈ ગયા હોય. માટે એ કરવા જેવું કામ છે, પણ તમારે મર્યાદા મૂકવા જેવું. સમજાય છે કે નથી સમજાતું? અને એ ગુરુકુળનો નિયમ નથી હો. ફરીથી આપણે આ તમારા જીવનની વાત છે કે તમે જો મર્યાદામાં રહેતા શીખી ગયા તો તમારી લાઈફ ટાઈમ સુધી સુખી થવાના પ્રસંગ છે. બાકી અને મિત્ર ગમે એવો હોય, મર્યાદા બહારની વાત કરતો તરત એમ કહેવાય ભાઈ તો આપણે નહીં બને, તમારે આટલું આમ હોય તો તમે તમારી રીતે વર્તો, બાકી અમને નહીં બને. અને એવું સભાનતા તમારે પોતાને હોય. અને આ વડીલો બેઠા છે એમના બાળકોને જો શીખવાડતા હોય તો એ પિતૃઓ સાચા છે. આગળની વાત પછી. સહજાનંદ સ્વામી મહારાજ.